નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એનો ટ્રેક આપણે બધું જ સમજ્યા છીએ. હવે એની અસર ગુજરાત પર થવાની છે કે કેમ એ જોવાનું છે. અને ગુજરાતમાં હજુ પણ 10 જેટલા જિલ્લાઓ એવા છે જેમાં હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. કયા એ જિલ્લાઓ છે એ પણ સમજાવવું છે. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ અને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે બંગાળની ખાડીમાં ઓલરેડી એક સિસ્ટમ તમને દેખાતી હશે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે તો ગુજરાત પર એની અસર થશે, કારણ કે મધ્યપ્રદેશ સુધી એની અસર બહુ જ ભારે દેખાઈ રહી છે. એટલે મધ્ય ભારતમાં જોઈએ આપણે તો આપણને ખબર પડે કે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે અને એ ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં પણ એની અસર થવાની છે. એટલે મોટાભાગના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે. અમુક જગ્યાએ યલો એલર્ટ છે, અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે. અત્યારે તમે જુઓ કે 8 તારીખની આ સ્થિતિ છે અને 8 તારીખે છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર આ બધા જ વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ પાલનપુર, મહેસાણા એ બધા વિસ્તારોમાં એટલે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના 8 તારીખે છે. 9 તારીખે તમે જુઓ કે 7 વાગ્યા સુધીનો આ સમય, સવારનો જે સમય છે, ત્યારે દાહોદ, વડોદરા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં એટલે કે જૂનાગઢ અને જામનગરમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ પડશે 8 તારીખે સાંજ સુધીમાં. એવું કહેવાય કે 9 તારીખની જે શરૂઆત છે એમાં દાહોદ અને છોટાઉદેપુરની આસપાસના જે વિસ્તારો છે એટલે મધ્યપ્રદેશની બોર્ડરથી અડીને જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સારો વરસાદ થવાની અત્યારે સંભાવના દેખાય છે. 10 તારીખે પણ એવી સ્થિતિ રહેવાની છે. એટલે 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ આવવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં એટલો વરસાદ નહીં પડે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ જે દરિયાકાંઠામાંથી જે ટ્રફ આવતા હોય છે કે દરિયાના જે કહેવાય કે વિસ્તારથી જે ટ્રફ આવતા હોય છે એ પ્રમાણે સુરત, વલસાડ, આ બાજુ સિલવાસા અને નીચે જે કહેવાય કે દાદરાનગર હવેલી, દમણ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની અત્યારે સંભાવના દેખાઈ રહી છે. એટલે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં પડવાનો છે. 12 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. 12 તારીખ પછી વરસાદ ઓછો થઈ જશે અને અમુક વિસ્તારમાં છૂટો છવાયો પડી શકે છે. બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી પહેલાં પણ ન હતી અને અત્યારે પણ ન હતી. પણ જ્યારે અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ હજુ પણ સક્રિય અને મજબૂત છે. એ સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એની સ્થિતિ જોતાં આપણને એવું લાગે છે કે ગુજરાતમાં હજુ પણ આગળના દિવસોમાં એટલે 16 તારીખ પછી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે 16 તારીખે વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને 16 તારીખે જ્યારે સિસ્ટમ સક્રિય થાય છે તો એની અસર સારી જોવા મળશે. જે અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ પડે છે એનાથી થોડી વધારે, પણ જે હમણાં વરસાદ પડ્યો હતો એટલો ભારે વરસાદ કે એટલી ભારે અસર જોવા નહીં મળે. અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે ગુજરાતમાં 12 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે અને એ સંભાવનાઓ બાકી છે, કારણ કે હવામાન વિભાગ પણ કંઈક એવી જ આગાહી કરી રહ્યું છે. હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ છે એ જોઈએ હવામાન વિભાગનો તો તમે જુઓ કે અત્યારે ગુજરાત પર કોઈ વાદળો દેખાતા નથી આપણને, પણ અહીંયા એકદમ જે કહેવાય કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે. આ જે સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચતા બહુ વધારે સમય નહીં લાગે, ધીરે ધીરે આગળ વધશે અને જેમ જેમ આગળ વધશે એમ મધ્યપ્રદેશ થઈ અને સિસ્ટમની અસર થવાની છે. બાકી મોન્સૂન ટ્રફ બનતા રહેતા હોય છે અને એ મોન્સૂન ટ્રફની અસરો થતી જ રહેતી હોય છે. એટલે એ સામાન્ય બાબત છે મોન્સૂન ટ્રફ જે બને છે. બાકી અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે ગુજરાતમાં 12 તારીખ સુધી વરસાદ જે છે સંભવિત છે. 12 તારીખ સુધી વરસાદ પડી શકે છે. હવે હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ આપણે જોઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાં રેડ એલર્ટ છે અને ક્યાં યલો એલર્ટ છે એ જોઈએ. કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે એ મહત્ત્વનું છે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 તારીખની સ્થિતિ તમે જુઓ તો 7 તારીખે અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારેથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. બાકી સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર એટલે મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોમાં યલો એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે. ભાવનગરમાં પણ યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. 8 તારીખે સ્થિતિ પાછી થોડી નોર્મલ થશે, વરસાદ ઓછો થઈ જશે એટલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં
ભારે વરસાદ પડવાની સંભાવના છે, એટલે 8 તારીખે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના કોઈ વિસ્તારોમાં અત્યારે એલર્ટ નથી આપવામાં આવ્યું, પણ 9, 10, 11, 12 તારીખ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગનું એવું માનવું છે કે બંગાળની ખાડીમાં હવે જો સિસ્ટમ બને છે અને જો એ મજબૂત હોય છે તો ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. ત્યાં સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ પડવાની સંભાવના નથી. તમારા સુધી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાની આગાહીઓ અમે પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.